લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકાના ગામમાં ડુમિયાણી પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, લડાયક ખેડૂત આગેવાન સ્વ બળવંતભાઈ મણવરની જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રના ખ્યાતનામ શૈક્ષણિક સંકુલ ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ પરિવાર દ્વારા તારીખ 17ના શુક્રવારે ડુમિયાણી ખાતે સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના 4 વાગે સ્વ બળવંતભાઈ મણવર સ્મૃતિવનનું જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય, ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત, નૃત્ય, ત્યારબાદ પરંપરાગત મહેમાનોનું સન્માન અને સંસ્થાના ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના ખેતસીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજીત્રા, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન હુંબલ, રાજકોટના ઉદ્યોગપતિ કનુભાઈ મણવર, રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ, લઘુમતી આગેવાન શાહ નવાજ બુખારી, કડવા પટેલ સમાજના ગોપાલભાઈ ઝાલાવાડિયા, ધરણાથભાઈ સુવા, ભીખાલાલ ઝાલાવાડિયા, કેશુભાઈ સિનોજિયા, દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા, લાલજીભાઈ રાઠોડ, ગજેન્દ્ર કોઠારિયા, મેહુલ ચંદ્રવાડિયા, બાલાભાઈ સહિતના આગેવાનો, ગામડાના સરપંચો, ઉપલેટા શહેરના ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સેવાકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ સંજયભાઈ ખાનપરા, ઉર્વિશાબેન ખાનપરાની આગેવાની નીચે વ્રજભૂમિ આશ્રમ પરિવાર જહેમત ઉઠાવી હતી. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું. પીપલ્સ વેલફેર સોસાયટીમાં આજે એમના આદ્ય સ્થાપક મુરબ્બી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરેલ હતું. એ પ્રસંગે સંસ્થાની અંદર 3 પ્રસંગો અમે ઉજવ્યા. મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિવન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે. એમના જન્મદિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો. રક્તદાન કેમ્પમાં 120 જેટલી બોટલોનું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો. આ જ તકે જે ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દોરાજી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ 5 જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી. એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા. આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા, પરંતુ એ સંજોગો વસાત ગાંધીનગર એમને રોકાવાનું હોય, કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય, મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય, એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવેલી હતી. તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા, પરંતુ એમણે પણ આ જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે. આ કાર્યક્રમની અંદર આજરોજ જૂનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ઢોલરિયા સાહેબ, તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજયકુમાર ખાનપરા, ઉર્વશીબેન, સવિતાબેન, કનુભાઈ મણવર, ખેતસીભાઈ પટેલ, છગનભાઈ સુજીત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના અમારા પ્રસંગને બિરદાવેલ હતો.